કિર્ગિસ્તાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સરકારે કરી મહત્વની બેઠક। તો કિર્ગિસ્તાનમાં જે વિદ્યાર્થીઓ ફસાયા છે ત્યારે ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સરકારે એક મહત્વની બેઠક કરી છે। મુખ્ય સચિવ રાજકુમાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠક યોજી છે। વિદ્યાર્થીઓના માતા પિતાએ સરકારને રજૂઆત કરી હતી ત્યારે વિદ્યાર્થીઓના સંપર્ક માટે રાજદૂત આવાસનો સંપર્ક કરવામાં આવ્યો હતો। राज्य सरकारे हेल्पलाइन नंबर पण जाहिर कर्यो छे। तो किर्गिस्तान में जो विद्यार्थीओ फसाया छे तेना माटे एक महत्वनी बैठक योजाई। आ नंबर परथी राज्यना संपर्क में रहवा माटे उल्लेख करायो। विद्यार्थीओना माता पिताए सरकारने रजूआत करी हती जे बाद सरकारे एक महत्वनी बैठक करी छे। विद्यार्थीओना संपर्क माटे राजदूत आवासनो संपर्क कर्यो। संवाददाता उज्जवल व्यास अपनी साथे फोन लाइन पर जोड़ाई गया छे। जी उज्जवल, जे रीते किर्गिस्तान में विद्यार्थीओ फसाया छे ने तेना माटे सरकारे मददनी पहल करी छे, बाकीनी शुं विगतो? હિરલ, આપને જણાવી દઉં કે કિર્ગિસ્તાનમાં અત્યારે જે હાલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેની અંદર ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હોવાની સરકારને વિગતો પ્રાપ્ત થઈ છે। આના અનુસંધાનમાં જે 100 વિદ્યાર્થીઓ હતા તેના માતા પિતાએ સરકારને રજૂઆત કરી હતી અને સલામતી માટે સરકાર પાસે વિશ્વાસ વ્યક્ત માંગ્યો હતો। આના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક હાઈ લેવલની એક બેઠક બોલાવી હતી। મુખ્ય સચિવને કેન્દ્રના રાજદૂતાવાસ પાસે સંપર્ક કરવાનો અનુરોધ કર્યો હતો અને તાત્કાલિક સલામતીના પગલા લેવા માટે સૂચના આપી હતી, જેના પગલે રાજ્ય સરકારે એક નંબર પણ જાહેર કર્યો છે, જે નંબરથી ત્યાંના જે કિર્ગિસ્તાનમાં જે ફસાયેલા 100 વિદ્યાર્થીઓ છે તે લોકો આ નંબર ઉપર ત્યાંના રાજદૂતાવાસનો સંપર્ક કરે અને તે પોતાની સંપૂર્ણ વિગતો આપે, જેના કારણે રાજ્ય સરકાર ફસાયેલા વિદ્યાર્થીઓને સલામત રીતે ગુજરાત પોતાના પરિવાર સાથે પહોંચાડે તેવું આયોજન કરવામાં આવ્યું છે। જો કે રાજ્ય સરકાર અત્યારે હરકતમાં આવી ગઈ છે। હાઈ લેવલની એક બેઠક પણ મળી ચૂકી છે અને આના અનુસંધાનમાં સરકારે કામગીરી શરૂ કરી છે। હિરલ, જે સમગ્ર માહિતી બદલ આભાર।